સુરત શહેરમાં હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। આ પરિસ્થિતિઓ અને હીટ વેવની સંભાવનાને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા સંચાલિત સિમર હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓ અને તેમના સંબંધીઓને કોઈ તકલીફ નહીં પડે તે માટે એર કુલરો અને એક્સ્ટ્રા પંખાઓ મૂકીને અલાયદા વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સિમર હોસ્પિટલમાં પ્રતિદિન હજારો દર્દીઓ વિવિધ તકલીફોની સારવાર માટે જુદી જુદી ઓપીડીમાં આવે છે, જેમાં કેટલાક દર્દીઓને વધુ અને જરૂરી સારવાર માટે અલગ અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે। અહીં સારવાર માટે આવતા દર્દી કે સંબંધીઓને ગરમીના લીધે કોઈ તકલીફ ન પડે કાળજી લેવામાં આવી છે। જ્યારે હોસ્પિટલમાં વિવિધ ઓપીડીમાં જમ્બો એર કુલર મૂકવામાં આવ્યા છે। એટલું જ નહીં, ગાયનિક સર્જરીના કેટલાક વોર્ડમાં એક્સ્ટ્રા પંખા પણ મૂકવામાં આવ્યા છે। દરેક વોર્ડની બહાર પીવા માટે ઠંડા પાણીના કુલરો પણ મૂકવામાં આવ્યા છે। જ્યારે સિમર હોસ્પિટલના તબીબી અધિક્ષક જીતેન્દ્ર દર્શને કહ્યું કે હાલમાં શહેરમાં ગરમી પડી રહી છે, જેને લીધે દર્દીઓ અને તેમના સાથે આવતા પરિવારજનો કે સંબંધીઓને કોઈ તકલીફ ન પડે ઓપીડી પાસે અને વેડિંગ એરિયા સહિતની જગ્યાએ કુલરો મૂકવામાં આવ્યા હતા। આ સાથે જે વોર્ડમાં જરૂરી છે ત્યાં એક્સ્ટ્રા પંખા મૂકવામાં આવ્યા છે। જો કે 20થી વધુ જમ્બો એર કુલર અને જુદા જુદા વોર્ડમાં 30થી વધુ પંખા પણ મૂકવામાં આવ્યા છે। આ સાથે બીજા માળે દર્દીઓ માટે 20 બેડના અલગ વોર્ડ વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક વોર્ડ સહિત જગ્યાએ ORS સહિત દવા અને જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। આ વર્ષે જે ગરમી પડી રહી છે અને સરકારશ્રીમાંથી જે પરિપત્ર આવ્યું છે હીટ અલર્ટનું, એના અનુસંધાનમાં સ્મીમરમાં આવતા દર્દી અને દર્દીના સગાઓ માટે હાલાકી ના પડે, તકલીફ ના પડે એના માટે થોડી વ્યવસ્થા કરી રાખી છે અને હજી પણ જરૂરિયાત પ્રમાણે એ પૂરી પાડવામાં આવશે। અત્યારની વાત કરીએ તો અત્યારે હોસ્પિટલમાં ઓપીડી એરિયામાં અમે 15 વોટર કુલર મુકાયા છે। વોટર એટલે એર કુલર જુદી જુદી જગ્યા ઓપીડીની બહાર જ્યાં પેશન્ટ વેઇટિંગ એરિયા હોય છે ત્યાં કુલર મુકાયા છે। પાણીને પીવાની વ્યવસ્થા જે છે એ 30-40 કુલર છે, અમારે વોટર કુલર છે, જેમાં આરઓ સિસ્ટમ સહિતની છે। એના સિવાય દરેક વોર્ડમાં જે કેમ્પર હોય છે 20 લીટરના કેમ્પર એ મુકાયા છે અને સિસ્ટરને છે એ દર કલાકે પેશન્ટ અને એના સગાઓ જે હોય છે એને દર કલાકે પાણી પીવા માટે કહેતી હોય છે। દરેક વોર્ડમાં એના સાથે ORSની વ્યવસ્થા કરાવી રાખી છે। પછી જ્યાં જરૂર પડે, વોર્ડમાં સીલિંગ ફેન બધી જગ્યાએ ચાલે છે, પણ કદાચ કઈ ખૂણામાં એ હોય તો એના માટે જે આપણે 30 કરતા વધારે પેડેસ્ટ્રલ ફેનની વ્યવસ્થા કરી રાખી છે અને હવે પણ હજી પણ જરૂરિયાત પ્રમાણે જે વધારે જરૂર પડતી હોય તો એ આપણે કુલર, વોટર કુલર, એર કુલર કે પેડેસ્ટ્રલ ફેનની વ્યવસ્થા કરી રાખી છે। એ જરૂર પડશે તો મુકાઈ જશે। હીટ વેવના પેશન્ટ જે આવતા હોય છે, જે દર્દી પ્રમાણે જે હીટ વેવના આવતા હોય છે એના માટે અમે કેઝ્યુઅલ્ટીમાં તૈયારી કરી રાખીએ, મેડિસિન વોર્ડમાં અને કેઝ્યુઅલ્ટીમાં આઈસ પેક્સ અને બેડ રિઝર્વ કરી રાખ્યા છે। એ જ પ્રમાણે બીજા માળે જે એપિડેમિક વોર્ડ છે ત્યાં હીટ વેવના પેશન્ટની મેનેજમેન્ટ માટે એક 20 બેડનો વોર્ડ જે છે એ અરેન્જ કરીને રાખ્યું છે અને હજી પણ જરૂર પડશે તો એ પ્રમાણે વ્યવસ્થા